કાલે આપણે વાત કરી હતી આનુવંશિકતા અને ભિન્નતાના નિયમો વિશે। તો સૌપ્રથમ આપણે કાલે એક સંકરણના પ્રયોગ વિશે વાત કરી હતી, બરાબર। તો એક સંકરણના પ્રયોગની અંદર મેન્ડલે જે પરિણામો આપણને આપ્યા હતા કાલે એના વિશે વાત કરી હતી, એટલે કે જે એક સંકરણના પ્રયોગ પરથી આપણને જે જનીન પ્રકાર મળ્યો હતો, એ જનીન પ્રકાર શું મળ્યું હતું આપણને 1:2:1, यानी कि कैपिटल टी स्मॉल टी અને સ્મોલ ટી। સાથે આપણે એની અંદર સ્વરૂપ પ્રકાર વિશે વાત કરી હતી, એટલે કે એના સ્વરૂપ પ્રકાર આપણને શું મળ્યું હતું 3:1, જેને કહેવામાં આવે છે 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ મળ્યો હતો। જેના પરથી મેન્ડલે આપણને બે પ્રકારના આનુવંશિકતાના નિયમોની માહિતી આપી છે। કયા બે નિયમો? તો એક નિયમ છે જેને કહેવામાં આવે છે પ્રભુતાનો નિયમ। શું કહેવામાં આવે છે? પ્રભુતાનો નિયમ। પ્રભુતાના નિયમનો શું મતલબ થાય છે? એટલે કે કાલે આપણે ડિસ્કસ કર્યું હતું, એટલે કે જે છોડ F1 પેઢીમાંથી F2 પેઢીમાં અમુક ઊંચા મળ્યા હતા, અમુક નીચા મળ્યા હતા, અને જેમ પિતૃ બે અલગ અલગ પ્રકારના હતા, એક ઊંચો પિતૃ અને એક નીચો પિતૃ, જેમાંથી આપણને F1 પેઢીમાં બધા છોડ કેવા મળ્યા હતા? ઊંચા મળ્યા હતા। તો બંને પિતૃઓ ઊંચા અને નીચા અલગ અલગ લક્ષણો ધરાવતા હોવાથી એ બંનેનું જ્યારે સંતતિનું નિર્માણ થાય છે, તો એમાંથી ફક્ત એક જ પિતૃના લક્ષણની આપણને શું જોવા મળી? અભિવ્યક્તિ। એટલે કે બે અલગ અલગ પ્રકારના લક્ષણો ધરાવતા પિતૃઓ, એક પિતૃની અંદર કેપિટલ ટી જન્યુ હતું અને બીજા પિતૃનું સ્મોલ ટી। આ બંને મિશ્ર થતા કેપિટલ ટી અને સ્મોલ ટી વિષમયુગ્મી પ્રકારના સજીવમાંથી આપણને જે છોડ મળે છે એનો સ્વરૂપ પ્રકાર કેવો હતો? ઊંચો। यानी कि બંનેમાંથી એક જ પિતૃના લક્ષણની અભિવ્યક્તિ જોવા મળી આપણને, અને આ એક જ પિતૃના લક્ષણની અભિવ્યક્તિ જોવા મળતી હોવાથી આપણે કહી શકીએ કે બંનેમાંથી એક કારક પોતાના લક્ષણનું પ્રદર્શન કરે છે, બીજાનું પ્રદર્શન થતું નથી। તો જે કારક પ્રદર્શન કરે છે એને કહેવામાં આવે છે પ્રભાવી કારક। શું કહેવામાં આવે છે? પ્રભાવી કારક। અને જે બીજાનું અભિવ્યક્તિ થતી નથી એને કહેવામાં આવે છે પ્રચ્છન્ન કારક। તો મેન્ડલના પ્રયોગો અનુસાર આપણે કહી શકીએ કે બેમાંથી જે કારક પોતાના લક્ષણની અભિવ્યક્તિ કરે છે એ પ્રભાવી થાય છે, બીજું પ્રચ્છન્ન થાય છે, જેને કહેવામાં આવે છે પ્રભુતાનો નિયમ। यानी कि બે વિરોધાભાસી લક્ષણમાંથી કોઈ એક લક્ષણ પ્રભાવી છે અને બીજું પ્રચ્છન્ન છે। મેન્ડલે આના પરથી બીજા નિયમની વાત કરી, જેને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ। શું કહેવામાં આવે છે? વિશ્લેષણનો નિયમ, અથવા એને બીજા શબ્દોમાં જો કહેવો હોય તો કહી શકીએ જન્યુની શુદ્ધતાનો નિયમ। શું કહી શકીએ? જન્યુની શુદ્ધતાનો નિયમ। यानी कि જ્યારે P પેઢીમાંથી સંતતિઓ F1 પેઢીમાં આવે છે અને F1 પેઢીમાં જે જન્યુઓ કેપિટલ T અને સ્મોલ t ભેગા થાય છે, બંને કારકો જે ભેગા થાય છે કેપિટલ T સ્મોલ t, આ બંને કારકોનું સ્વફલનથી વિશ્લેષણ થતા F2 પેઢીની અંદર આપણને અમુક ઊંચા છોડ મળે છે અને અમુક નીચા છોડ મળે છે, यानी कि 3:1 નું પરિણામ મળે છે। જે આપણને કઈ રીતે આપણે કહી શકીએ કે 3:1 પરિણામ મળ્યું? તો કે જે F1 પેઢીના જન્યુઓ નિર્માણ પામ્યા હતા, આ જન્યુઓમાં જે બે કારકો ભેગા થયા હતા F1 સંતતિમાં, એ બંને મિશ્ર થયા વગર, એટલે કે બંને કારકો F1 પેઢીમાં ભેગા થાય છે પરંતુ મિશ્ર થતા નથી। અને આ મિશ્ર થતા નથી, અને જ્યારે જન્યુઓનું નિર્માણ પામે છે ત્યારે વિશ્લેષણ પામે છે, અને વિશ્લેષણ પામી જન્યુમાં બંને મુક્ત રીતે, એટલે કેપિટલ T અને સ્મોલ t, બંને જન્યુઓમાં આ જન્યુ કેપિટલ T એ કેવું હશે? શુદ્ધ છે, અને આ જન્યુ પણ કેવું કહી શકીએ? શુદ્ધ જન્યુ કહી શકીએ। એટલે કે કેપિટલ T અને સ્મોલ t બંને શુદ્ધ જન્યુઓ, એટલે કે જન્યુ નિર્માણ પામશે તો શુદ્ધ પામશે। આ જન્યુ જે છોડમાં જશે ત્યાં પોતાના લક્ષણનું પ્રદર્શન કરશે તો એ ઊંચો જ બનશે, અને આ જન્યુ જો સ્મોલ t સાથે જોડાશે તો એ છોડ કેવો બનશે? નીચો બનશે। એટલે કે મિશ્ર પ્રકારનો મધ્યમ કદનો કોઈ છોડ બનશે નહીં। यानी कि જન્યુઓ એક સંતતિમાંથી બીજી સંતતિમાં જાય છે, એટલે કે પિતૃમાંથી સંતતિમાં જાય ત્યારે બે જન્યુઓ ભેગા થાય છે પરંતુ મિશ્ર થતા નથી। આને કહેવામાં આવે છે મેન્ડલનો વિશ્લેષણનો નિયમ। મિશ્ર થતા નથી એટલા માટે અગેન ફર્ધર એ બીજા જન્યુઓ પોતાની અભિવ્યક્તિ કરશે। આગળની સંતતિમાં આપણને એટલા માટે નીચા છોડ મળે છે।
બરાબર. તો આને કહેવામાં આવે છે મેન્ડલના વિશ્લેષણનો. અહીંયા આપણે પ્રભુતાના અને વિશ્લેષણના નિયમની વાત કરી, બરાબર. આગળ જતા વૈજ્ઞાનિકોએ મેન્ડલના આ અભ્યાસને અનુસરી અને બીજી અન્ય વનસ્પતિઓ ઉપર અન્ય લક્ષણોનો અભ્યાસ કર્યો. યાની કે આ તો ફક્ત વટાણા ઉપર વાત કરી હતી, બરાબર, મેન્ડલે. તો એ સિવાયની ઘણી બધી વનસ્પતિઓના બીજા લક્ષણો વૈજ્ઞાનિકોએ તપાસ્યા અને ચેક કર્યું તો એમને આનાથી થોડું અલગ પરિણામ પણ જોવા મળ્યું. કઈ રીતે પરિણામ જોવા મળ્યું? તો વૈજ્ઞાનિકે જ્યારે શ્વાન પુષ્પ પર અભ્યાસ કર્યો. કયા પુષ્પ ઉપર? શ્વાન પુષ્પ. તો શ્વાન પુષ્પની અંદર જે વનસ્પતિ છે એની અંદર બે પ્રકારના પુષ્પો જોવા મળે છે મુખ્યત્વે. કયા પ્રકારના? તો એક પુષ્પ જેને લાલ કલરનું હોય છે, જ્યારે બીજું પુષ્પ સફેદ કલરનું હોય છે. તો વૈજ્ઞાનિકોએ મેન્ડલની જેમ જ શુદ્ધ સંવર્ધિત છોડ લીધા. એટલે કે પી પેઢીની અંદર બે શુદ્ધ સંવર્ધિત છોડ, યાની કે લાલ પુષ્પવાળો છોડ લીધો અને સફેદ પુષ્પવાળો છોડ લીધો. યાની કે આમાં આવેલા જોડના કારકોને આપણે જો કોઈ મૂળાક્ષરનું સંકેતન આપીએ, જો માની લો કેપિટલ આર સંકેતન લાલ માટે આપ્યું છે અને સ્મોલ આર સંકેતન કોના માટે આપ્યું? સફેદ માટે. તો કારકો જોડમાં હશે તો આનો જનીન પ્રકાર કેપિટલ આર, જ્યારે બીજી પિતૃનો જનીન પ્રકાર સ્મોલ આર થશે. જે F1 પેઢીની અંદર અહીંયા પરફલનના પરિણામે, અહીંયા જોવા મળતા પરફલનના પરિણામે F1 પેઢીમાં આમાંથી બનેલ જન્યુ કેપિટલ આર, આમાંથી બનેલા જન્યુ શું છે? સ્મોલ આર. જ્યારે આ બંને ભેગા થાય તો શું થશે? કેપિટલ આર અને સ્મોલ આર. મેન્ડલના પ્રભુતાના નિયમને અનુસરીએ તો અહીંયા શું રિઝલ્ટ મળશે? મેન્ડલનો પ્રભુતાનો નિયમ શું કહે છે કે બે વિરોધાભાસી કારકમાંથી એક કારક કેવું હશે? પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હશે. તો જો અહીંયા લાલ પ્રભાવી હશે તો આનો કલર કેવો બનવો જોઈએ? લાલ. જો અહીંયા સફેદ એ પ્રભાવી લક્ષણ હોય તો આનો કલર કેવો હશે? સફેદ. પરંતુ હકીકતમાં વૈજ્ઞાનિકોએ જોયું કે આની અંદર જે આ F1 પેઢીના પુષ્પો અથવા F1 પેઢીના જે સંતતિ નિર્માણ થયા એની અંદર જે પુષ્પો આવ્યા એ કયા કલરના જોવા મળ્યા? ગુલાબી કલરના જોવા મળ્યા. ના તો લાલ હતા ના તો સફેદ હતા. તો આના પરથી શું કહી શકીએ કે જે F1 પેઢીની અંદર જે સંતતિનું નિર્માણ થાય છે એ પિતૃ પેઢીમાંથી આવેલા લક્ષણોનું મિશ્રણ જોવા મળે છે. શું જોવા મળ્યું આપણને? અહીંયા પિતૃઓના લક્ષણોનું મિશ્રણ જોવા મળ્યું આપણને. મેન્ડલના આ પ્રભુતાના નિયમનું અનુસરણ કરતું નથી. અહીંયા મેન્ડલનો પ્રભુતાનો નિયમ ખોટો પડે છે. એટલા માટે આને કહેવામાં આવે છે અપૂર્ણ પ્રભુતાનું એક્ઝામ્પલ. શું કહેવામાં આવે છે? અપૂર્ણ પ્રભુતા. બરાબર. તમને 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે અપૂર્ણ પ્રભુતા વિશે, તો તમારે આ શ્વાન પુષ્પનો અભ્યાસ આપી શકો છો. એટલે કે બે પ્રકારના લાલ અને સફેદ પુષ્પો પરથી F1 પેઢીમાં ગુલાબી પુષ્પો મળે છે. હવે વૈજ્ઞાનિકો જોયું કે આ ગુલાબી પુષ્પો અહીંયા મળે છે તો જન્યુઓ મિશ્ર થાય છે કે નથી થતા? પ્રદર્શન. અહીંયા લક્ષણની અભિવ્યક્તિ કઈ રીતે થઈ? મિશ્ર થઈ. પરંતુ અંદર રહેલા કારકો મિશ્ર થાય કે નથી થતા એ જોવા માટે વૈજ્ઞાનિકોએ F2 પેઢીનું સંકરણ કર્યું. અને F2 પેઢીમાં અહીંયા શું કરાયું? સ્વફલન કરાવશે. તો અહીંયા નરની અંદર જન્યુઓ કેવા બનશે? કેપિટલ આર અને સ્મોલ આર. માદાના કેપિટલ આર, સ્મોલ આર, જેમાંથી એમને પુનેટ સ્ક્વેર પરથી આપણે જાણી શકીએ, બરાબર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. યાની કે કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર સ્મોલ આર. તો અહીંયા વૈજ્ઞાનિકોને જે જનીન પ્રકાર હતા આ જનીન પ્રકાર સ્વરૂપે એમને 1:2:1 મળ્યો અને એ જ રીતે એમનો સ્વરૂપ પ્રકારમાં એક પુષ્પ કેવું મળ્યું? લાલ. બે પુષ્પો કેવા મળ્યા? ગુલાબી. અને એક પુષ્પ કેવું મળ્યું? યાની કે 25% પુષ્પો લાલ, 50% પુષ્પો ગુલાબી અને 25% પુષ્પો સફેદ મળ્યા. તો અગેન અહીંયા પિતૃ ગુલાબી કલરના પુષ્પો ધરાવતું હતું, પરંતુ સંતતિમાં આપણને એમના જૂના પિતૃઓના જેવા લક્ષણો પણ જોવા મળ્યા, લાલ અને સફેદ. જે અહીંયા પિતૃ હતા એના પિતૃઓ જેવા લક્ષણો પણ આપણને અહીંયા અગેન પ્રદર્શિત થતા જોવા મળ્યા. જેના પરથી શું કહી શકીએ કે અહીંયા પ્રભુતાનો નિયમ ખોટો પડે છે, પરંતુ અહીંયા મેન્ડલનો વિશ્લેષણનો નિયમ શું છે? સાચો છે. વિશ્લેષણનો નિયમ અહીંયા સાચો ઠરે છે. એટલે કે અહીંયા લક્ષણો એટલે કે જે કારકો ભેગા થયા તો કારકોનું જે અભિવ્યક્તિ હતી એ બંનેની અભિવ્યક્તિ થઈ, મિશ્ર અભિવ્યક્તિ થઈ, પરંતુ જે કારકો હતા એ મિશ્ર નથી થયા.
કારણ કે આપણે કઈ રીતે કહી શકીએ મિશ્રણ નથી થયા? તો કે F2 પેઢીમાં આપણને અગેન લાલ અને સફેદ કલરના પુષ્પો જોવા મળે છે. એટલા માટે અપૂર્ણ પ્રભુતા એ મેન્ડલના પ્રભુતાના નિયમને ખોટો ઠારવે છે, પરંતુ વિશ્લેષણના નિયમનું સમર્થન કરે છે. તો આ ઘટનાને કહેવામાં આવે છે અપૂર્ણ પ્રભુતા, જ્યાં મેન્ડલનો પ્રભુતાનો નિયમ ખોટો પડશે. ક્લિયર? એ સિવાય આના પછી આપણે જોઈ શકીએ કે મેન્ડલે કહ્યું હતું કે બે કારકો કોઈ પણ લક્ષણ હશે તો એના માટે કેટલા કારકો આવેલા છે? જોડમાં બે, એટલે કે બે એલેલ આવેલા હશે, બે વિરોધાભાસી એલેલ હશે. પરંતુ અગેન વૈજ્ઞાનિકોએ મેન્ડલના અભ્યાસને અનુસરી અને આગળ જતા અભ્યાસ કર્યો તો એમને આનાથી વિપરીત પરિસ્થિતિઓ પણ જોવા મળી, આનાથી અપવાદ જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી, જેને કહેવામાં આવે છે બહુ વૈકલ્પિક વારસો અથવા વધારે કારકો, એટલે કે બે એલેલ કરતા પણ વધારે કારકો, એટલે કે બહુ વૈકલ્પિક કારકો જોવા મળે છે, જેનું એક એક્ઝામ્પલ આપણે આજે જોઈશું. તો આ જ રીતે મેન્ડલના અભ્યાસને અનુસરી વૈજ્ઞાનિકોએ જ્યારે મનુષ્ય રુધિરની ઉપર પ્રયોગો કર્યા, મનુષ્યના રુધિર જૂથ પર પ્રયોગો કર્યા, તો મનુષ્યના રુધિર જૂથ જેને આપણે કહીએ છીએ એબીઓ જૂથ, શું કહીએ છીએ? એબીઓ જૂથ. તો જ્યારે એમને એબીઓ જૂથ પર પ્રયોગ કર્યા તો એમને ત્યાં બે વૈકલ્પિક કારકોની જગ્યાએ ત્રણ પ્રકારના વૈકલ્પિક કારકો જોવા મળ્યા. કેટલા પ્રકારના જોવા મળ્યા? ત્રણ. મનુષ્યના રુધિર જૂથનું નિયમન આઈ જનીન કરે છે. કોણ કરે છે? આઈ જનીન. અને આઈ જનીનના ત્રણ વૈકલ્પિક કારકો મળે છે, આઈ એ, આઈ બી અને આઈ. અહીંયા મેન્ડલના નિયમ અનુસાર આઈ એ અને આઈ બી એ પ્રભાવી છે. કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ આઈ પર. તો અહીંયા આઈ જનીનને અનુસરી ત્રણ કારક આઈ એ, આઈ બી અને આઈ, જેમાંથી આઈ એ અને આઈ બી પ્રભાવી છે કોના ઉપર? આઈ પ્રચ્છન્ન જનીન, એટલે કે અહીંયા આ જનીન કેવું થશે? પ્રચ્છન્ન. અને આના આધારે ત્રણ કારકોના આધારે રુધિર જૂથનું નિયમન થાય છે. આપણે જાણીએ છીએ કે મનુષ્ય અથવા કોઈ પણ પ્રાણી હોય છે દ્વિકીય સજીવ શરીર ધરાવે છે, યાની કે કારકો ત્રણ છે, પરંતુ આ ત્રણમાંથી ફક્ત કોઈ સજીવની અંદર બે જ કારકો હશે. યા તો આ બંને હોય અથવા આ બંને હોય અથવા આ બંને હોય, બરાબર? કોઈ પણ જોડમાં આવેલા બે જ કારકો હશે, ત્રણ કારકો એક સાથે જોવા મળશે નહીં. અને આ બે કારકોની હાજરી એ મનુષ્યની અંદર રુધિર જૂથનું નિયમન કરશે કે માનવમાં કયા પ્રકારનું રુધિર જૂથ હશે. દરેકની અંદર એબીઓ માંથી કોઈ પણ અલગ અલગ પ્રકારનું રુધિર જૂથ હોઈ શકે છે. તો આ કારકોની અભિવ્યક્તિના આધારે આપણે રુધિર જૂથનો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર જાણી શકીએ, એટલે કે કયા પ્રકારનું કયા સ્વરૂપનું રુધિર બનશે, એ રુધિર જૂથ બનશે, બી બનશે, એબી બનશે કે ઓ બનશે. તો આ બંનેમાંથી કોઈ પણ બે જ કારકો સજીવની અંદર આવેલા હોઈ શકે છે. તો જોઈએ કે કોઈ સજીવની અંદર આ બંનેમાંથી કારક આઈ એ અને આઈ આવેલું હોય તો કયા પ્રકારનું અભિવ્યક્તિ જોવા મળશે? તો આઈ એ અને આઈ કોણ પ્રભાવી છે? આઈ એ પ્રભાવી છે. તો આઈ એ પ્રભાવી હોવાથી આઈ એ પોતાની શર્કરાનું નિર્માણ કરશે, એટલે કે આઈ જનીન એ વિશિષ્ટ પ્રકારની પોલિમર શર્કરાનું નિર્માણ કરે છે. આ જનીનો આ એન્ટીજન જે રક્તકણની સપાટી ઉપર પોલિમર શર્કરાનું નિર્માણ કરશે, એટલે કે આ રુધિર જૂથની અંદર આઈ એ પોતાની શર્કરાની અભિવ્યક્તિ કરશે, એટલે આ પ્રકારના રુધિર જૂથને આપણે કહીશું એ રુધિર જૂથ. શું કહીશું? એ રુધિર જૂથ. હવે એ રુધિર જૂથ હોવાનું બીજું કારણ શું હોઈ શકે? તો જો બંનેની અંદર કોઈ સજીવની અંદર આઈ એ કારક આવેલા, એટલે કે બંને કેવા કારક છે? સમયુગ્મી પ્રભાવી કારક છે, જેના લીધે અભિવ્યક્તિ બંનેમાંથી કોઈ પણની અભિવ્યક્તિ થાય તો પણ આપણને રુધિર જૂથ કયું મળશે? એ રુધિર જૂથ. જો કોઈ સમયે આઈ બી આઈ આવેલું હોય તો અભિવ્યક્તિ કોની થશે? આઈ બી. અને રુધિર જૂથ કયા પ્રકારનું છે? એ જ રીતે આઈ બી અને આઈ બી જો કારકો ભેગા થયા હોય, કોઈ સજીવની અંદર કયા કારક આવેલા હોય? આઈ બી, તો બંને કારકો કેવા છે? પ્રભાવી. અને કોઈ પણની અભિવ્યક્તિ થશે તો પણ આપણને બ્લડ ગ્રુપ કેવા પ્રકારનું મળશે? બી પ્રકારનું બ્લડ ગ્રુપ મળશે. જો કોઈ સમયે આઈ એ અને આઈ બી ભેગા થયા હોય, હવે અહીંયા શું થશે? આપણે અહીંયા મેન્ડલના નિયમો અનુસાર કહી શકીએ કે બેમાંથી એક પ્રભાવી એક પ્રચ્છન્ન, બરાબર? મેન્ડલની અંદર બંને પ્રભાવી, તો અહીંયા આઈ અને આઈ એ હતા, એટલે બેમાંથી ગમે તેની અભિવ્યક્તિ થાય તો પણ એ મળશે. અહીંયા બંને પ્રભાવી હતા, કોઈ પણની અભિવ્યક્તિ થશે તો બી મળશે. પરંતુ અહીંયા શું થશે? હવે બંને પ્રભાવી છે અને બંને અલગ અલગ પ્રકારના એલેલ છે, અલગ અલગ પ્રકારના કારક છે, તો શું થશે? તો અહીંયા આપણને બંનેની અભિવ્યક્તિ સાથે જોવા મળશે.
શું જોવા મળશે? બંનેની અભિવ્યક્તિ સાથે. મેન્ડલના કહ્યા અનુસાર બેમાંથી કોઈ પણ એકની અભિવ્યક્તિ થશે જેને આપણે પ્રભુતાનો નિયમ કહેતા. એને કહેતા હતા પ્રભુતા. પરંતુ અહીંયા બંનેની અભિવ્યક્તિ સાથે થશે અને આપણને જે બ્લડ ગ્રુપ મળશે એ કયું મળશે? અને અહીંયા બંનેની સાથે પ્રભાવિત થવાના લીધે આને કહી છે સહપ્રભુતા. શું કહીએ છીએ? સહપ્રભુતા તો સહપ્રભાવિતાનો નિયમ. મેન્ડલના પ્રભાવિતાના નિયમને ખોટો ઠારતું અપૂર્ણ પ્રભુતા. અહીંયા મિશ્ર લક્ષણની અભિવ્યક્તિ થાય છે, જ્યારે અહીંયા બંનેની અભિવ્યક્તિ સાથે થાય છે. અહીંયા અભિવ્યક્તિ બંનેની મિશ્ર થઈને અલગ પ્રકારનું લક્ષણ નિર્માણ કરે છે, જ્યારે અહીંયા બંને પ્રકારના લક્ષણો એક સાથે જોવા મળે છે, સાથે સહરીતે પ્રભાવી. બરાબર, તો આને કહેવામાં આવશે સહપ્રભુતાનો નિયમ. બરાબર, જે મેન્ડલના પ્રભુતાના નિયમથી થોડુંક અલગ રિઝલ્ટ આપે છે, સહપ્રભુતા. હવે કઈ કન્ડિશન? તો જો I અને I, જ્યારે સ્મોલ i બંને ભેગા હશે તો બંને કેવા છે? પ્રચ્છન્ન પ્રકારના લક્ષણ છે, જેની અંદર સ્મોલ i કોઈ પણ માંથી ગમે તેનું અભિવ્યક્તિ થશે તો આપણને જે બ્લડ ગ્રુપ મળશે કયું મળશે? O બ્લડ ગ્રુપ. કયું મળશે? O બ્લડ. તો આ જે મનુષ્યનું રુધિર જૂથ છે જેની અંદર 3 પ્રકારના કારકો છે અને 3 પ્રકારના કારકોથી ટોટલ 1 2 3 4 5 અને 6 પ્રકારના જનીન પ્રકારોનું નિર્માણ થાય. જો તમને પૂછવામાં આવે કે જનીન પ્રકાર કેટલા નિર્માણ પામશે, તો આને તમે કોષ્ટક સ્વરૂપે બનાવી શકો છો. જનીન પ્રકાર કેટલા હશે એને સમજવા માટે તમે યુનિટ સ્ક્વેરનો જલ્દીથી ઉપયોગ કરી શકો છો. તમારે જો ફટાફટ કોઈ સંખ્યાના જનીન પ્રકાર જાણવા હોય તો યુનિટ સ્ક્વેર આપણી પાસે હોય છે. યુનિટ સ્ક્વેર ની અંદર તમે જોશો તો અહીંયા લખી દો IA, IB અને સ્મોલ i. બરાબર, અહીંયા IA, IB અને સ્મોલ i. શું બનશે? IA, IB, IA અને IB, IB અને IB. અહીંયા શું બનશે? IA, IB અને I. જો IA છે અહીંયા તો એક જનીન પ્રકાર કયો બને છે? IA. બીજો જનીન પ્રકાર IA, IB. તો અહીંયા પણ છે ને અહીંયા પણ છે, બંને સમાન છે, તો એક જનીન પ્રકાર આપણને IA, IB મળે. ત્રીજો IA, I અને IAI, એ પણ આપણે અહીંયા વાત કરી. IA, I અને I બંને સમાન છે, yani કે 1 2 અને 3 મળે આપણને. પછી IB, IB મળે છે તો IB, IB. ચોથા નંબરનો IB, I અને IB, I. કયા નંબરનો? પાંચમા નંબરનો. અને એક છેલ્લો મળશે આપણને. તો અહીંયા જો આપણને જે આપણે કોષ્ટક જોઈએ છે એમાં 9 પ્રકારના સંયોજનો છે, પરંતુ એમાંથી મોસ્ટલી એકબીજાને સમાન છે. યાની કે ડિફરન્ટ જુદા જુદા પ્રકારના જનીન પ્રકારો આપણને કેટલા મળે છે? 6 જનીન પ્રકારો મળે છે. બરાબર, અને આના અંદરથી બનતા સ્વરૂપ પ્રકારોની વાત કરીએ તો સ્વરૂપ પ્રકાર કેટલા મળશે આપણને? કેટલા સ્વરૂપ પ્રકાર મળ્યા? જો આ બે જનીન પ્રકારમાંથી એક જ પ્રકારનો સ્વરૂપ પ્રકારનું રુધિર બને છે, આ બંને જનીન પ્રકારમાંથી સમાન પ્રકારના સ્વરૂપ પ્રકારનું રુધિર બનશે. આમાંથી એક પ્રકારનું અને આમાંથી એક પ્રકારનું. તો માનવ રુધિરની અંદર આપણને 4 પ્રકારના સ્વરૂપ પ્રકારો જોવા મળશે. અને કેટલા પ્રકારના જનીન પ્રકાર જોવા મળશે? 6 પ્રકારના. તો આ ઘટનાને કહેવામાં આવે છે સહપ્રભુતાનો નિયમ. શું કહેવામાં આવે છે એને? સહપ્રભુતા. યાની કે મેન્ડલે જે આપણને બે નિયમો આપ્યા હતા આનુવંશિકતાના, પ્રભુતા અને વિશ્લેષણનો, બંનેની અંદર ખોટો નિયમ પાડતા આપણે બે ઘટનાઓ વિશેની વાત કરી. અપૂર્ણ પ્રભુતા જે મેન્ડલના પ્રભુતાને ખોટો ઠારે છે, પરંતુ વિશ્લેષણના નિયમને શું કરે છે? સાચો ઠારે. અને સહપ્રભાવિતા એ પણ પ્રભુતાના નિયમથી થોડીક વિપરીત ઘટના જોવા મળશે આપણને. એટલે કે અહીંયા આ બંનેમાં શું ડિફરન્સ છે? સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતામાં. તો બંનેમાં કેટલો ડિફરન્સ છે? તો કે અહીંયા ભેગા થતા કારકોનું જે લક્ષણની અભિવ્યક્તિ છે મિશ્ર અભિવ્યક્તિ છે, જ્યારે અહીંયા મિશ્ર નહીં પરંતુ સાથે અભિવ્યક્તિ છે. મિશ્ર અભિવ્યક્તિને કહીશું અપૂર્ણ પ્રભુતા અને સાથેની અભિવ્યક્તિને કહીશું સહપ્રભુતા. તો આ બંને નિયમો યાદ. હવે આપણે અહીંયા મેન્ડલે આપણને કહ્યું કે કોઈ એક કારક એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે છે. એટલે કે આપણે જે પણ કારકોની વાત કરી, ઊંચાઈના કારક તો ઊંચાઈની અભિવ્યક્તિ કરી, બરાબર. એ પ્રકારના કારક તો પ્રકારની લંબાઈની અભિવ્યક્તિ કરી, કઈ રીતે પુષ્પ આવે છે એની અભિવ્યક્તિ, કલરના કારક રંગના કારક તો રંગની અભિવ્યક્તિ કરે છે. તો આમ
કોઈ એક કારક એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે છે, પરંતુ અમુક સમયે આપણે જોઈ શકીએ કે એક કારક એનાથી વધારે લક્ષણોની પણ અભિવ્યક્તિ કરે છે, એકથી વધારે લક્ષણની પણ અભિવ્યક્તિ કરે છે. તો જ્યારે વૈજ્ઞાનિકો અગેન વટાણા ઉપર અભ્યાસ કરતા વટાણાના કદ ઉપર, એટલે કે દાણાનો જે કદ હતો એના ઉપર અભ્યાસ કર્યો. મેન્ડલે જે અભ્યાસ કર્યો હતો કોના ઉપર કર્યો હતો? મેન્ડલે દાણાનો આકાર, ગોળ અને ખરબચડો આકાર. તો જ્યારે વૈજ્ઞાનિકોએ આના ઉપર અભ્યાસ કર્યો તો એમને શું રિઝલ્ટ મળ્યું? તો એમને શુદ્ધ છોડ લીધા જે કેપિટલ બી યાની કે ગોળ પ્રકારના શું ધરાવતા હતા? દાણા ધરાવતા, જે ગોળ દાણા, જેની અંદર જે સ્ટાર્ચના કણો હતા, એટલે કે વનસ્પતિના ખોરાક સંગ્રહનું સ્વરૂપ શું છે? સ્ટાર્ચ. તો સ્ટાર્ચના જે કણો હતા એ કેવા કદના હતા? મોટા કદના. અને બીજો જે છોડ લીધો જે સ્મોલ બી જેની અંદર સ્ટાર્ચના કણો હતા, એ સ્ટાર્ચના કણો કેવા હતા? નાના કદના હતા. કેવા હતા? નાના કદ. અને અહીંયા જ્યારે આ બંને P પેઢીમાંથી F1 પેઢીમાં બંનેનું મિશ્રણ બનશે તો કેપિટલ B અને સ્મોલ b બંને અહીંયા ભેગા થશે, કેપિટલ B અને સ્મોલ. તો અહીંયા જો પ્રભુતાના નિયમની વાત કરીએ તો જે આ દાણો હશે આનો જે આકાર હશે કેવો હશે? ગોળ આકાર છે. પરંતુ આની અંદર એટલે કે જે રીતે આ ગોળ હતા અને આ ખરબચડા હતા, બરાબર, તો અભિવ્યક્તિ આમની અહીંયા ગોળ જોવા મળશે, એટલે કે મેન્ડલના પ્રભુતાના નિયમને અનુસરે છે. પરંતુ જ્યારે આની અંદર સ્ટાર્ચના કણોના કદની વાત કરી, સ્ટાર્ચના કણોનું કદ જોવા મળ્યું તો આ કદ એ મધ્યસ્થી તરીકે હતું. અને આ કદ એ ના તો નાનાનું હતું ના તો મોટાનું હતું, મધ્યમ કદના અણુઓ મળે છે આપણને. યાની કે અપૂર્ણ પ્રભુતા જેવું એક્ઝામ્પલ જોવા મળશે. અપૂર્ણ પ્રભુતામાં સંપૂર્ણ ગુલાબી કલર જોવા મળશે, પરંતુ અહીંયા બે જનીન, એક જ જનીન બે લક્ષણોનું નિયંત્રણ કરે છે. એક આકારનું પણ નિયંત્રણ કરે છે, એટલે કે અહીંયા એક જનીન બીજના આકારનું નિયંત્રણ કરે છે, અને જ્યારે સ્ટાર્ચના કણોના કદનું પણ નિયમન કરે છે. બરાબર, સ્ટાર્ચના કણોના કદનું નિયમન કઈ રીતે? તો અહીંયા સ્ટાર્ચના કણોનું કદ મોટું હતું, અહીંયા કેવું હતું? નાના હતા. જ્યારે અહીંયા કેવા કદના મળ્યા? મધ્યમ કદના મળે છે. તો આ એક્ઝામ્પલ થશે અપૂર્ણ પ્રબળતાનું, જ્યારે ગોળ આકાર, ખરબચડો આકાર અને ગોળ આકાર જે મેન્ડલના પ્રભુતાના નિયમને અનુસરે છે. તો આમ આપણે ઘટનાઓ કઈ જોઈ? તો કે મેન્ડલે જે આપણને આનુવંશિકતાના નિયમોનો અભ્યાસ આપ્યો હતો, વિશ્લેષણનો નિયમ અને પ્રભુતાનો નિયમ, એની વાત કરી. આ વિશ્લેષણ અને પ્રભુતાના નિયમ મેન્ડલના કહ્યા અનુસાર આ રીતની ઘટનાઓ જોવા મળશે, પરંતુ વૈજ્ઞાનિકોના અભ્યાસ પરથી આનાથી થોડી અલગ ઘટનાઓ પણ આપણને જોવા મળે છે. કઈ ઘટના? તો અપૂર્ણ પ્રભુતા, સહપ્રભાવિતા અને આ એક જનીન એકથી વધારે લક્ષણોની પણ અભિવ્યક્તિ કરતું આપણને જોવા મળશે. બરાબર, તો આજે આ ત્રણ વિશે જોવાનું, જેની અંદર તમને અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા વિશે પૂછી છે.